અંતિમ શબ્દો। આ દુનિયામાં મૃત્યુ કરતાં વધુ વાસ્તવિક કંઈ નથી। દુનિયાની સૌથી મોંઘી બ્રાન્ડેડ કાર મારા ગેરેજમાં પાર્ક કરેલી છે, પણ મને વ્હીલચેરમાં બેસાડીને લઈ જવામાં આવે છે। મારા ઘરમાં મોંઘા કપડાં, મોંઘા જૂતા, આ દુનિયાની દરેક ડિઝાઇન અને રંગની મોંઘી એક્સેસરીઝ છે, પણ મેં હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલો નાનો ગાઉન પહેર્યો છે। મારા બેંક ખાતામાં ઘણા પૈસા છે, પણ તે મારા માટે કોઈ કામના નથી। મારું ઘર મારા માટે મહેલ જેવું છે, પણ હું હોસ્પિટલમાં નાના પલંગ પર સૂઈ રહી છું। હું આ દુનિયાની 5 સ્ટાર હોટલોમાં ફરતી રહેતી, પણ હવે મને હોસ્પિટલમાં એક લાભથી બીજી લાભમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે। એક સમય હતો જ્યારે દરરોજ 7 હેર સ્ટાઇલિસ્ટ મારા વાળ કરતા હતા, પણ આજે મારા માથા પર વાળ નથી। હું દુનિયાભરની ઘણી અલગ અલગ 5 સ્ટાર હોટલોમાં ખાઉં છું, પણ આજે મારો આહાર દિવસમાં 2 ગોળીઓ અને રાત્રે 1 ગ્લાસ પાણી છે। હું દુનિયાભરમાં અલગ અલગ વિમાનોમાં ઉડાન ભરી છે, પણ આજે 2 લોકો મને વ્હીલચેરમાં બેસાડી હોસ્પિટલમાં અંદર લઈ જવા માટે મદદ કરે છે। કોઈ સુવિધાએ મને મદદ કરી નથી, કોઈ પણ રીતે શાંતિ નથી, પરંતુ કેટલાક પ્રિયજનોના ચહેરા, તેમની પ્રાર્થના અને પૂજા મને જીવંત રાખે છે। આ જીવન છે। ભલે તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, અંતે તમે ખાલી હાથે જાઓ છો। દયાળુ બનો, શક્ય તેટલી મદદ કરો। પૈસા અને સત્તા માટે લોકોને મહત્વ આપવાનું ટાળો। સારા લોકોને પ્રેમ કરો, જે તમારા માટે છે તેમની કદર કરો। કોઈને દુઃખ ના આપો, સારા બનો, સારું કરો, કારણ કે તે જ તમારી સાથે જશે।